GGR Chris Boys. જગુભા હા ઠંડી જેવી પડે હે. ઠંડી તો જોરદાર પડે જુઓ ને તાણ હમણાં પડવાનું ચાલુ થઈ હવે 3-4 દાડા નહીં. જબર ને ઘઉં બહુ આયા કે નહીં વાયા? વાઈ દીધા ક્યાં તો આ વાવડાથી આયા યો તો હું તો આખા શ્યામાળામાં ફરે તો કોઈના ઘઉં આયા નહીં, તમે ક્યાં વાયા? અમારા ખેતર બાજુ ઓટો મારવા દો આજે જ બપોરે નીકળ્યો તો આવડા ને આવડા ઢેખારા પડ્યા ખેતરમાં. એ તો ગપ્પા મારું હું તમે જ તમારા ખેતરમાં જાતા એમ કહો ને. તાપો તાપો બહુ ઠંડી લાગે નાખો ને લાકડા થોડાક મારો હું લેતા આવું દેતા હો કે લાકડા જળતા નહીં. જોજો કોટા ના વગાડતા. ના વાગે લ્યો ને મારે બધું ઓલાઈ ગયું છું એટલે હરગે તોય મસૂરિયા કયડા હે કો છોકરો જો આયો નહીં શું આર્યો જો ચેકણ એમ કહું 11:30 થયા ચેકન જેવો જો આવ્યો એને ઊંઘવાની ખબર નહીં પડતી હોય. લાવો આમાં કા જોતા હું છે બેહીના રહ્યો હોય કોઈને વાદે તો આપી દે થોડોક ટાચી પડે. હા હવે ચાલશે. અરે એટલું મોડું કરીને છે રસ્તામાં એકલો આવતો હશે ને કુંડીએ ખેંચી જાય ને એક તો આવડો સકડો મોડું કેટલું કરે મને જવા દે ગોતવા. ચી બાકા જેવો હશે કોઈ ખબર જ પડતી નહીં. એટલે કોઈક હરગી રહ્યું હોય ભૂત તો નહીં હોય ને. મને એક તો લાગે છે બીક. ચગાઈ રહ્યા 2 જણા કોઈક હશે જીર્યો જ હશે. જવા દે મને ગણ. છોકરા કાકા અલ્યા એ શું હા કેટલા વાગે ખબર હે? ઘડિયાળ જ નહીં. હવે કડિયાલ ના હોય તો અડધી રાત થઈ તો ખબર પડે ને. તો તમારા રાતનું શું કામ છે ઓમનું તમારે ઊંઘવાનું નહીં? ઊંઘીએ નહીં જગભા હમણાં. તાણે હવે કે શું કોમ રાતનું શું કોમ હોય ઊંઘવાનું? રાતનું બુડો તાપવાનું હોય નહીં અત્યારે શિયાળો હોય તાપમાન ના હોય. હવે તાપ તો તોકણે કર્યો તો મેં આપડા કરે. તમે બેહો સારું શું હોય આપણે છે ને હા રાતે હાથ સાફ કરવા જવાનું. એવું હોય પેલા એમને ને આપણે કોક ગમે એ કરીને ઘરે કાઢો તો એમને નહીં લઈ જવા? એમનું શું કામ છે? ત્રીજો ભાગીદાર ચહેલ. એ વાત એ સાચી. રાતના 3 જણા જઈએ તો 3 તીગડા કામ બીગડા. હા તો પછી એમને કેવું હે ઘરે જો ઘરે ઘડીક તાપો આપણે મુમની પટ્ટી પાડ દઉં. હા ગમે એ કરો તમને ઘરે મોકલો. કાકા હા ઘડીક તાપીને જઈએ આપણે. બેહો આ થોડુંક હું એ તાપ લો તાણે જગુપા હા બોલો ને તમે નોકરી ચેલા આગળ જો તાણ વહેલા જયા અમે તો 5 વાગે. એવું હે તો કાકા ચેલા વાગ્યા તમે ઘરે આવ્યા તાણ? હું આવ્યો તને 1:30 વાગ્યો તો. 1:30 વાગી ગયો હે? વાગ્યો જ તને 1:30. એટલે જગુપા હા આપડા 2 માં આગળ તો એક આગળ ઘડિયાળ તો હતી ને 1:30 વાગી ગયો હતા. તો હું જઉં તાણે તમારે નોકરી જવાનું હોય ને? હવે હાર તમે જો તાણ અમે ઘડીક તાપીને આવીએ અને કાકા. સારું હેળો તાણે હું જઉં હો. હાર જો અને પેલા ભૂંડ કયડા વર રાખજો. એ તો હું જતો રહું તમે તાણ. થોડામ દોડ જજો. ફેર પાછા ના આવતા. એ ના આવે હવે. એટલે આ તો તમને ખબર નહીં એમની એવું આવડાવડાવવાની બહુ વિચિત્ર હોય. તું નહીં આપણે હું ચેવો વિચિત્ર હું. તો એટલે જ હું આવ્યો ને તાર મને ખબર હતી એવું કા ચેક બીજાને લઈને જતો રહ્યો મને મૂકીને. એટલે તમને મૂકીને જવું કદી? એ તો હું ના આવ્યો તું હવે હેડવાનો તૈયારી જ કરતો હશે મને એવું લાગે. હું તો હવે ઘરમાં જ આવતો હતો. તો આપણે શું કરશે હવે? કોક કરવું પડશે યાર. રાત બહુ થઈ જઈ. એટલે જ ને રાત બહુ થઈ ગઈ એટલે તને ગોતવા આવ્યો હું.
હવે કાકા બધા ઊંઘી ગયા છે બધા ઊંઘે એટલે આપણો ટાઈમમાં થાય જાગવાનો. તો આપણે આજ શું લાવશો? આજ કોક લાવીએ. આજ કોઈક વિચિત્ર લાવીએ. વિચિત્ર જ નતા, બીજું શું લાવશું? એટલે આ વળી ચેકણ ખોવાઈ જાય. શું વિચારે તું? એટલે કાકા હા, આપણે કાયમ માર કાચીને ખવડાવીએ હ તો હવે માર કાચી આપણને ખવડાવે એવું વિચાર્યું હું હોય. શું ગારું ખાવી તારે શું હવે? ના તાણે એમના ઓલા ભેહ લાવીએ આપણે. હવે પહેલા બી કોઈ જીવી તેવી વાત નહીં. આપણે જીવી તેવી છે રાતની જે એને સોડી આવી છે ને જઈને. તાર પેહાને વર ચીવી રાખા બધા તને ખબર હે? પણ રાતનો 1:30 વાગ્યો હોય તાર તો એવા ઊંઘ્યા હશે ને. અને શિયાળો હોય ઠંડીના. એ વાત તારી સાચી હે. કાયમ માર કાચી ખાઈને ઘરે બેહી રહેતા પેલી ભેહ ઓલા 4નો પોટકો લાવે તો આપણે હોજ પડે દૂધ ના પાવે. એ સાચી વાત હે. તાણે તમે કોઈ કહેતા નહીં. તે આપણે જયા જોતા જોતા આમ ગોમ બાજુ આપણા ગોમની જુઠ્ઠા બે બીજા ગોમની આપણા ગામની જ લાવી દેવાની. અલા આપણા ગોમની ના લવાય. એ વાત સાચી નહીં. દાળ ચેક નહીં ભારી જાય તો આપણા ઘરે બેડા લાલ કરી નાખે. બીજા ગામમાં લઈ આવીએ ના હોય તો. બીજા ગોમ જયો હા રસ્તામાં છે પારી જાય. વાળ કૂદીને અંદર. હા સીધા રોડ કૂદીને બહાર. પહેચા કણ રોડ કૂદી કે. હવે તું વાળ કૂદીને કઈ થાય? વાળ કૂદીને થોડું જવાય, વેટાઈ રહેવું આપણે. એટલે વાળ કૂદીને પડશે પણ ગમે શેડ હોય ને પહેને લઈને નીકળી જાઓ. હા તું ફેંકી પણ હું એ ફેંકું જ નતા. રેડો ને ગુરુ એવા ચેલા તો હવે બેઠે બેઠે ભે આવશે હોય નેહર છે. હા રેડો વાત ચીવી કરે હેડ હવે. તમે છેટરે પહેરીને આવ્યો, હું છેટરે લાવ્યો નહીં. તો હું ચીવો ઠરતો ખબર હે? હા રેડો કાકા. હા હા ટેડો નો પગમાં જોર આલો. એટલે બાઇક જેટલું તો આપણે હેડીએ ઉતવારું. તાણે હા શું માર કાકો એ માર કાકો જઈ ગયા. જઈને આયા તમે મહેમાન? એટલે અમે બહાર થી આયા બહાર જયો હો. ક્યાં ગોમના હો? ફલાણા ગોમના. ફલાણા ગોમના હોય તીચી બાદ આવ્યું. ઈ ઓમ આવ્યું બહુ આખું તીચી બાદ આવ્યું. અને એમ નહીં, હા અમે તો જયા બહાર. હા તમે અડધી રાત ના હોય તમે શું કરો હો? દોડવા નીકળ્યા હો? ના કૂદવા નીકળ્યો. હા તાર જો કૂદો. હા જો તમે બસ આ ચેન કાંગારા જેવું આવ્યું ને શીખવા ને કોઈ કૂદ કૂદ જ કરે છે તો. થાણે અને તું શું માર કાકો હજુ તો કોઈ કશું કર્યું નહીં, તું અત્યારે નામ કરી. એટલે એમ કહેતો કે મારા કાકો જે તોડી નાખી જ નહીં છે ને પાછા. હવે હજુ તો ગામમાં પહેરીએ ને અત્યારે નોમ હાલવા માંડ્યો કો. પણ નોમ નતો હાલતો હેડો ને. આજ મને લાગે હળા જેવા કરાવી દેવાનો હારે મને લાગે. આજ તો બોલતું હા હેડો હેડ છો ને મનો. કાકા હા હવે ક્યાં જવું હોય? જો નેરીએ જાઉં ને હા તો કોક ને કોક તકશે હાલ તકે એવી રીતના. વાત સાચી છે નહીં? એટલે આપણે હે ને જો આમ લાઇટો થાય જોઈએ લાઈટો થઈ રહી એવું હોય એટલે એ મકા વાળા જેવું હશે જ ખરા એવું લાગે મને. હેડો એને હોહરા પડીએ. આપણે ઊંઘરા પડેલા કોઈ તકે નહીં. હા રેડો સમજો? હો કાકા હા આ ઉકેડો હોય એટલે હવે તારે અત્યારે ઉકેડા ભરવા નહીં જવાનું. એટલે ઉકેડા ફરવા જવાનું નહીં કહેતો તમને હું. તાણ આટલા મુકેડો હોય ને એટલે આટલા આજુબાજુ ચેક વાળો હશે પેહાનો. એ 100%ની વાત સાચી હો. એટલે આપણે આમ જોઈએ. એટલે કાકા મને તો ઠંડી હોય કડીક તાપસી હોય ભડકો કરે. હવે આ પારકા ગામમાં તાપીએ ને તો આપણો જીવો કોલસા જેવો કરી નાખશે. એ વાત એ સાચી. સોનમનો હેડ જો બે હાથમાં આવી ને હા તે નક્કર ઘરે જઈને 4 ગોદડા ઓઢે ઊંઝી જાઉં. વાત સાચી હેડો. બરાબર ને? એટલે કાકા કોક દેખાય છે વાળ જેવું. વાડ જેવું નહીં, વાડ જ હે. વાળ છે નહીં? તાણ બીજે કોઈ હે? પે દેખાય. હા પે હે પે. એટલે હવે કોક હશે ખરા. હેડો ખરી એનો જાય. જોઈએ આગળ. કાકા હા અંદર કોક દેખાય છે જોજો. મારું બેટું તારું દેખાય કોક. શું હશે? કોક ઊંઘી રહ્યું લાગે. મોચા જેવું તો હે. ના હોય ને તમે ચેક કરતા આવો, હું બેસી જઉં. નહીં આબુ તાર? તમે ચેક કરતા આવો. એટલે પણ હવે તો બોર્ડર બનાવેલી હે.
પથ્થર પકડો. બહુ બોલે નહીં. તું વરાક કોઈ આવે ને મઈ જવું. હું કોઈ આવું. આબુ ઓય. રાગ રાગ બોલતો નહીં. હા. એ છોકરા હા. આ તો ઊંઘી રહ્યું હોય યાર. આ તો કોઈ બેહો ભાઈ. તમે ચકન તોડી જતા રહેતા. અરે પેલા જાગી નતા જ્યાં. શું જાગી ગયા હતા? મારો જીવ થરાઈ ગયો. આ ચકન જતા રહે મારી પેલા. અરે તું ત્યાં કરો તાર. મોચા ને બેસી ગયો હું તો. અલ્યા ખાલી હાર્યા. હહડ્યા છે ને તમે હહડ તો આવા આવો અને રિયલમાં જાગે મારી કેળું પગાઈ નાખો તમે તો. પણ કૂતરા જેવા પહા હે. એ રહ્યા હે ને હા. બહુ ઘેરી નીંદમાં ઊંઘી ગયા હે. એના વાલ જાગશે નહીં રાતના. પિલ્લું મકા હે ને. ઓનું મકા પહે. હા હું જોઈને આવ્યો તો. તે હળવા છોડીને જતા રહી હસ્તક રહી. દરવાજો તો ખુલી ગયો હોય. હા. આપણા સિત્તાર લઈને ફરા નેહરી જ જાય. હેળો. અંગાથ રહેજો હો. હાર હાર. બે હરાઈ અરે જઈજો. ઉતાર રાખો. કાકા કોટમાં સોલ લો કે હોકર હંગાર. એટલે મહિને હમણાં તો વાંચા તો. તોડે રે કે આપણને તોડાવશે. મારકોડી ના આવે ને કે મારી નાખશે. અને આસ્તે બોલ. આસ્તે બોલ. એટલે તોડી કાકા. હું રહું છું. ઓ નો. કાકા દો દો. એટલે આ બનતા ને તું. એટલે ઈ શેડું નહીં આડું કરવું હેડો ને તમે. તાર બંધ થાય. ઓ નો. ઓય હા આ કાઢો. એને તમે આ પેચા કર લઈને જો હતા રાતના. આ તમારા કાચીને ટોમેડો હોય. અરે તારી કાચી જે તેલ લેવા હતા રાતનું ટોમેણું આલે. એટલે હોજા ખાઈને નીકળ્યા મોડું થઈ ગયું લઈને આવતા આવતે. મને કોઈક ડખો લાગે એટલે બીજા ગામમાં ને હેડીને આયા ઠેઠ. એવું ઉવે. મને વિશ્વાસ આવતો નહીં તમારે બે ઉપર. અમે જયા ફટાફટ મારે ઉતાવળ હે. યા, આ ચોર તો નહીં હોય ગામમાં ત્યાં ચોર બહુ આવા આવવાના. મારું તો શક તો મને જબ્બર પડે. ઠાવી ઠાડના જ બહુ ચોર આવે હે. જે હોય એને લઈ જાય બધું. હા કોઈ ઠંડી પડે હે. ઓ નો. લે હું હો પહેલું બા શું કરો હો? બેહો કોઈ ઠાડ પડે પહેલું બા. અચ્છા કન જ્યાં હતા તમે? આ તો વાળા મોટો મારો જે પહેવો જુआ. કેવું જોવા ગયા હતા? ઓએ એટલે મારે પહેવું એટલે તો એને પડી રહેવું પડે. જો ને મારે તું તો પડે તાર પહેવાની વાર રાખવી પડે આપણે તાર. એટલે રંગુભા હા લાવો પે બધી દેખાતી નહીં. વાળા મસે ચેક જોઈ લો ને. છૂટી જ નહીં છે ને મારી બેટી. એ પહેલું બા હા પેચી હતી. પે હા મેડી હતી મેડી. શું વાત કરો? હોય અને નેચે શેકડો હતો. આમ શેકડા હતો. ઈ પેચ તો હાલ બે જણા રસ્તામાં લઈને હોમાં ધક્યા. ના હોય તાણ કોણ હતું? ઈ તો મને ખબર નહીં પણ બે જણા લઈને જતા હતા. ચી બાજુ જ્યાં હેર્યા? ઓમ ચેક જતા હતા. હડો હાલે ટોકા લઈ લો. ધોકા લઈ લો. અને એમને હે ને બોકડા પૂરી પેલી ગટર માં નાખ્યા બે ને. હડો